પ્રધાનમંત્રી અથવા વડાપ્રધાન ગુજરાતીમાં આપણે કહીએ તો એમને અહીંયા ભારતમાં આપણને, આપણા દેશને અને દેશવાસીઓને જે એક જવાબ આપવો જોઈએ, એ હંમેશા મોટે ભાગે એ એસ્કેપ કરે છે, પણ બહાર જઈને પછી એ કેટલા વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વના લોકપ્રિય નેતા છે દેખાડવાનો પ્રયાસ કરે છે. એક હદ સુધી વિદેશના જે અલગ અલગ દેશોના જે નેતાઓ હતા, લીડર્સ, પ્રધાનમંત્રી હોય કે કોઈના રાષ્ટ્રપતિ હોય, એ બધા સાથે પણ એમનું આ બરોબર ચાલ્યું કે મળવું, એકદમ ઉષ્માપૂર્ણ રીતે મળવું ને ભેટી પડવું ને જાણે લંગોટિયા હોય ને ભાઈબંધમાં, એમ એક જ શેરીમાં મોટા થયા હોય આપણે, હે ને, અને કેવા આમ મળીએ તારે એકદમ આમ ઉષ્માપૂર્ણ રીતે મળીએ, એવી રીતે મળવું ને દ્રશ્યો બધા થતા હતા. હવે ઊંધું થઈ ગયું. હવે એ નથી બરોબર લાગતું, કારણ કે જે હાલત હવે ટ્રમ્પના સમયમાં આપણી ટ્રમ્પ કરી રહ્યો છે, અને અન્ય દેશોમાં પણ આપણે જોયું છે કે એ એક તરફી પ્રયાસ છે. ઝેલેન્સ્કીને મળ્યા કે પુટિનને મળ્યા હતા કે અહીંયા અત્યારે છેલ્લો દાખલો આપણે જેની વાત કરવાના છીએ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર. સ્ટારમરને મળે છે ને સાહેબ જ્યારે, ત્યારે એવું દ્રશ્ય સર્જાય છે જેમાં આપણે દેશવાસી તરીકે છોબીલા પડી જઈએ. તમને ખ્યાલ આવે છે? આપણને શરમ આવે કે યાર પરાણે આવી રીતે કેમ કરો છો, પેલા માણસને રસ નથી, તમે જે ગાઢ સંબંધ દર્શાવવા ઈચ્છો છો કેમેરા ઉપર, એ તમારા એ નરેટિવમાં પેલા બ્રિટનના વડાપ્રધાનને રસ નથી.